સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેના પડઘમ વાગી ચૂક્યા છે, દરેક પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ત્યારે આપણે ચૂંટણી પર ચર્ચા કરીશું. અને ચૂંટણી પર ચર્ચા કરવા માટે અમારી સાથે આજે એક એવા મહત્ત્વના નેતા જોડાયા છે કે જે પહેલાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્ત્વનો ચહેરો રહ્યા છે. હિન્દુ વિચારધારા સાથે સશક્ત નેતા કે જેણે ભારતીય જનતા પાર્ટી સાથે રહી પાયાના કાર્યકર તરીકે અને પછી ઘણા લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપી છે અને ભારતીય જનતા પાર્ટીને ઘણા બધા ક્ષેત્રમાં પકડ મજબૂત કરવામાં તેમનો ખૂબ મોટો હાથ રહ્યો છે. હવે તેઓએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને તેમની બંને દીકરીઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા જઈ રહી છે અને એ મજબૂત નેતા એટલે મધુ શ્રીવાસ્તવ આપણે સૌ જાણીએ છીએ. મધુભાઈ શ્રીવાસ્તવ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જાહેરાત થઈ ગઈ છે. આગામી 26 તારીખે આપણે મતદાન કરશે તમામ લોકો, 28 રિઝલ્ટ આવશે. તમે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા છો. ઘણા બધા ક્ષેત્રોમાં તમારા કારણે ભારતીય જનતા પાર્ટી મજબૂત બની શકી છે. ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો, તેની પાછળ શું બદલાવ હતો કે તમારે ભારતીય જનતા પાર્ટીને છોડવી પડી? ભારતીય જનતા પાર્ટીને પહેલાં તો વડોદરા કોર્પોરેશન અંદર 6 કોર્પોરેટર હતા અને વોર્ડ નંબર 17 હતું. ત્યાં હું અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો હતો. 221 વોટથી હારી ગયો હતો. ભારતીય જનતા પાર્ટીએ આવીને પેટા ઇલેક્શન આવ્યું મને ટિકિટ આપી. ત્યાં સારા વોટથી હું જીત્યો અને ભારતીય જનતા પાર્ટીનું એક 7મો કોર્પોરેટર હું ગયો. એ દરમિયાનના અંદર જસપાલસિંહને કંઈ સંસદની ચૂંટણી લડાવી હતી અને એ દરમિયાનમાં અમે દલીલો કરેલી હતી. તે દરમિયાનમાં ભાજપના અંદર વિખવાદ થયો તો ભાજપ તે વખતે છોડી દીધું. પછી લોકશાહી મોરચો બનાવ્યો મેં. વડોદરા શહેરમાં લોકશાહી મોરચો બનાવીને અમારા 5 કોર્પોરેટર ચૂંટાયા. જ્યારે અમે 15 ઊભા રાખ્યા હતા, 5 ચૂંટાયા હતા. અને 5 ચૂંટાયા પછી બી હિન્દુ તત્વમાં ગર્વ હતો, હિન્દુ તત્વમાં જન્મ લીધો જ અને સનાતન ધર્મને માનતો આવ્યો છું. એટલે અમે 5 ચૂંટાયા. તે વખતે હિન્દુસ્તાન આઝાદ થયે કોઈ દાડે કોર્પોરેશન અંદર બીજેપીનું ભગવો નહીં લહેરાયો હતો. તો તે સમયે અમે 5 જણે ભારતીય જનતા પાર્ટીના નલિન ભટ્ટને ડેપ્યુટી મેયર બનાવ્યા હતા અને જસપાલને મેયર બનાવ્યા હતા. ત્યાંથી ભાજપનું શરૂઆત થઈ. એના પછી ભાજપનું સપોર્ટ કર્યો. સપોર્ટ કરીને નલિન ભટ્ટને અમે ડેપ્યુટી મેયર બનાવ્યા. એના પછી હું વિધાનસભાની ચૂંટણી લડ્યો. વાઘોડિયાના અંદર વિધાનસભા ચૂંટણી લડ્યો કે ત્યાં ભાજપ કોઈ દાડે નથી અને ભાજપ ત્યાં આવી વિધાનસભાની ચૂંટણીની અંદર કે પહેલાં અપક્ષ વિધાનસભા લડ્યો. વાઘોડિયાના અંદર 622 વોટથી હાર્યો. હાર્યા પછી તરત જ ચૂંટણી આવી અને ચૂંટણી અપક્ષ આવી અને અપક્ષ તરીકે હું 27,000 વોટથી જીત્યો. 27,000 વોટથી જીત્યા પછી 2-2.5 વર્ષ પછી પાછી શંકરસિંહ વાઘેલાને એનામાં કંઈક વિખવાદ થયો અને ફેરથી ચૂંટણીઓ આવી. એ ચૂંટણીઓ દરમિયાનના અંદર ભારતીય જનતા પાર્ટી પોતે મને ટિકિટ આપવા આવ્યા હતા. જે રીતે કોર્પોરેશનમાં આપવા આવ્યા હતા એ રીતે ભારતીય જનતા પાર્ટીવાળા વાઘોડિયાના અંદર વિધાનસભામાં ટિકિટ આપવા આવેલા અને ત્યાં ભાજપનો ઝંડો ગાળ્યો હતો અહીંયા વાઘોડિયાના અંદર અને ભાજપની વિધાનસભાની સીટ લાવ્યા. એના પછી સંસદની સીટ આવી. જયાબેન લડ્યા હતા. જયાબેનને સપોર્ટ કર્યો અને સંસદ તરીકે જયાબેન બી ચૂંટાયા. એના પછી જ્યારે બી જિલ્લા પંચાયતના અંદર જરૂર હતી તો જિલ્લા પંચાયતના અંદર બધાને ચૂંટાવીને મારા લીલાબા હોટલ પર લઈ ગયો. લીલાબા હોટલ પર 4 દિવસ રાખ્યા અને બધાને લઈ જઈને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો રાજેશ વડેલીને પ્રમુખ બનાવ્યો. આ ભારતીય જનતા પાર્ટી માટે કર્યું. વડોદરા ડેરીના અંદર આજ સુધી ભાજપના ભગવો નહીં લહેરાયેલો. તો બરોડા ડેરીના અંદર બી ભાજપના નેતાઓએ મને કીધું કે ભાઈ બરોડા ડેરી આપણી નથી આવતી, કંઈક રસ્તો કરો. તો બરોડા ડેરી લાવ્યા અને બરોડા ડેરી લાવીને ભાજપનો ભગવો લહેરાયો મેં. અને બેસ્ટ બેકરીના દરમિયાનના અંદર ના અમારું લેવા દેવા ને કશું જ નહીં. મને અને મારા મોટા ભાઈ એમને બેસ્ટ બેકરીના અંદર ઠેઠ બોમ્બેથી
કેસ આવ્યો, બોમ્બેથી સુપ્રીમ સુધી લડ્યા અને સુપ્રીમ સુધી લડીને અમે બેઉભાઈ જીતીને આવ્યા. ત્યાં કોઈ પાર્ટી અમને સપોર્ટ નહીં કર્યો અને અમે જીતીને આવ્યા. ને ભાજપને બદનામ ન થવા દીધું. હજુ ઘણું બોલવા જેવું છે, પણ જે હું ગુપ્ત રાખું છું, તો એ ભાજપ માટે એ બલિદાન આપ્યું. આટલા બલિદાન આપ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં રહીને જ્યાં બી મને મોકલ્યો હોય, રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્ર, જ્યાં જ્યાં બી મોકલ્યો હોય ત્યાં જાનની બાજી લગાવીને ભાજપ માટે કામ કર્યું હતું. આટલું કામ કર્યા છતાંય એમને મારા દીકરાની ટિકિટ કાપી. જે અપક્ષ લડવા માંગતો, પાર્ટીમાં જ જીત્યો, પછી અપક્ષ લડવા માંગતો હતો અને ફોર્મ હાથે રહીને અહીંના મળતિયાઓ, જે લોકલ મળતિયા છે, એ લોકોએ ગુજરાતના બી સાથે છે, એ લોકોએ કેન્સલ કર્યો. એના પછી મારી ટિકિટ ફાઇનલ હતી, મારી ટિકિટ બી કેન્સલ કરી. તો મારું ભારતીય જનતા પાર્ટીને એ કહેવાનું છે કે મારી જવાની ઝોકી નાખી મેં ભારતીય જનતા પાર્ટી માટે, હિન્દુ તત્વ માટે, સનાતન ધર્મ માટે આખી જવાની ઝોકી નાખી અને મારી કદર આ કરી. તો ભારતીય જનતા પાર્ટીના નીચલા લોકોને ઓળખવા જરૂર છે. સ્વાર્થી બની ગયા છે, સ્વાર્થ નીકળી ગયો તો ફેંકી દે છે, એવું મને જાણવા મળ્યું. તો આજે મારી દીકરીઓ પહેણાઈ ગઈ છે, બેઉ દીકરીઓ પહેણાઈ ગઈ છે. બેઉ દીકરીઓને સાથે એક 15 નંબરના અંદર નીલમ શ્રીવાસ્તવ ચૂંટણી લડવાનું ફોર્મ ભર્યું છે. એક 14 નંબરના અંદર બી ચૂંટણી લડવામાં કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું છે. અને મને ચોક્કસ ખાતરી છે કે કોંગ્રેસ ટિકિટ આપશે અને કોંગ્રેસ ટિકિટ આપશે તો 15 નંબરમાં બી પેનલ લાવવાનો પ્રયાસ કરીશું, 14 નંબરમાં બી પેનલ લાવવાનો પ્રયાસ કરીશ. જ્યારે હું છ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યો અને 6 ટર્મના દરમિયાનના અંદર જે લોકોના નાત જાત ભેદભાવ વગર કામ કર્યા, નિસ્વાર્થ કર્યા, ને કોઈ કરપ્શન કર્યું, ને કોઈ ભ્રષ્ટાચાર કર્યું, અને નિષ્ઠાપૂર્વક કામ કર્યું અને કામ કરીને એક સેવા તરીકે સેવા બજાવી. પણ મારી કદર ભારતીય જનતા પાર્ટીએ નહીં કરી. હવે છેલ્લા 6 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ફોન કરીને થાકી ગયો કે મારે મળવું છે, મને આપના સાથે 10 મિનિટ ચર્ચા કરવા માટે સમય આપો મને. પણ આજ સુધી 6 મહિના સુધી કોઈ સમય મને નહીં આપ્યો. એટલા માટે કે હવે કોઈ પાર્ટીમાં નથી, પણ આવતા સમયના અંદર કોંગ્રેસ પાર્ટીમાં જમ્પ લાવવાનું એવું ચાલી રહ્યું છે. અને કોંગ્રેસ પાર્ટીમાં જમ્પ લાવીશ તો મારી દીકરીઓને ચૂંટાઈ લાવવા માટે પેનલો 14, 15 અને 16 ત્રણ સીટ છે. જે 17 નંબરનો વોર્ડ હતો જૂનો મારો, જ્યાં મેં કોર્પોરેટર બન્યો હતો, અપક્ષ તરીકે બી બન્યો હતો અને ભારતીય જનતા પાર્ટીમાંથી બન્યો હતો. એ 17 નંબરના અંદર 3 બોર્ડ બન્યા, 14, 15 અને 16 3 બન્યા. એ 3 અંદર આ 40 વર્ષથી લોકોના હું કામ કરતો આવ્યો છું, નાત જાત ભેદભાવ વગર. કોઈ બી જાતનો આવ્યો હશે, મરાઠી આવ્યા હોય, હરિજન આવ્યા હોય, વાલ્મીકી સમાજના આવ્યા હોય, રાઠોડી આવ્યા હોય, વસાવા આવ્યા હોય, મુસ્લિમ ભાઈઓ આવ્યા હોય, કોઈ બી આવ્યો હશે, ચોક્કસ એમના કામ કરવાના મેં પ્રયાસ કર્યા છે અને કામ કર્યા છે. અને કામના આધારે આજે એટલું કહેવા કહી રહ્યો છું હું કે વોર્ડ નંબર 14, 15 અને 16ના ભાઈઓ બહેનો, વડીલો, મતદારો, હું આપના પાસે એક અપેક્ષા રાખીને આપને વિનંતી કરવાનો છું કે ખરેખર ઓળખો કે અડધી રાતે કોણ કામ આવી શકે, કોણ આપણા દુઃખ સુખનો ભાગીદાર બની શકે, એ નિર્ણય આપ લોકોએ કરવાનો છે. એ નિર્ણયના લીધે કોંગ્રેસના માટે હું પ્રચાર કરવા નીકળવાનો છું અને કોંગ્રેસને આગળ લાવવાના પ્રયાસ કરીશ. આ મારી અપીલ છે. મધુભાઈ, તમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છો અને તમે કહી શકાય કે અમુક એવા વિસ્તારો હતા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની કોઈ સત્તા જ નહોતી અને ત્યાં તમે પકડ બનાવી ભારતીય જનતા પાર્ટીની અને લોકોના કામ કર્યા છે. હવે જ્યારે પક્ષ બદલવો પડી રહ્યો છે તો કેવું લાગે છે તમને કે આટલા વર્ષો જ્યારે એક પક્ષને આપ્યા હોય ને હવે જ્યારે બીજા પક્ષમાં જવું પડે? ને થોડું મને લાગ્યું એવું કે પેલું એવું કે મતલબ નિકલ ગયા પહેચાનતે નહીં, એવા ભાજપમાં ઘૂસી ગયા છે કે જે ભાજપને માનનારા નહીં, જે હિન્દુ તત્વોને માનનારા નહીં, એવા ભાજપમાં ઘૂસીને અમારા જેવા નિષ્ઠાવાન લોકોને પત્તા કાપવાના પ્રયાસ કરે છે. એ ભારતીય જનતા પાર્ટી કાલે પસ્તાવાનું નંબર આવશે કે આવા જે લોકો આપણા માટે જાનની બાજી લગાવનારા, ધન દોલત લગાવનારા એવાને બહાર કાઢ્યા છે. તો સમય આવશે તમને બતાવશે. જી, હવે તમે પાર્ટીમાં
તમે તો નહીં પણ તમારી દીકરીઓ કોંગ્રેસમાંથી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. કોંગ્રેસ પર તમને કેટલો ભરોસો છે? કોંગ્રેસ જેવી રીતે, કારણ કે રાજકારણનું તમને વધારે નોલેજ છે, તમારી દીકરીઓ હજુ જોડાઈ રહી છે. કોંગ્રેસને મારા જેવા બલવાનની જરૂર છે, જી, એટલે મારી દીકરીઓને બી એ લોકો કદાચ ટિકિટ આપશે જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને કોંગ્રેસને મારા જેવા માણસ ઈમાનદારની જરૂર છે અને સાચા કામ કરનારાના, કે દેશને આઝાદ કરવા માટે કોંગ્રેસે જે પરિબળ કર્યું છે અને કોંગ્રેસે જે ખરેખર દેશને આઝાદી આપી છે એ ખરેખર એ લોકોને માનવા જેવા છે અને એમના સાથે રહેવાની જરૂર છે. તમારી બંને દીકરીઓ નીલમ શ્રીવાસ્તવ અને દીપા શ્રીવાસ્તવ, જે બંને અલગ અલગ વોર્ડમાંથી ચૂંટણી લડશે એવું અત્યાર પૂરતું તો લાગી રહ્યું છે કે કોંગ્રેસ એમને ટિકિટ આપશે. ભારતીય જનતા પાર્ટીના સામે જે ઉમેદવાર છે તેની સામે તમને કેટલો વિશ્વાસ કે જીત તમારી દીકરીઓની પાકી તમે કરી શકશો? 1001% બેઉ દીકરીઓ જીતવાની છે, કે જે 40 વર્ષથી લોકોની વડોદરા શહેરમાં ને ગામ્ય વિસ્તારમાં સેવા કરી છે. એ રીતે મારા ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવ, એમને બી 40-50 વર્ષથી લોકોની નિસ્વાર્થ કામ કર્યા છે. અમે બેઉ ભાઈ એક થઈશું. એક ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભત્તુભાઈ, એ તો કોંગ્રેસમાં છે જ, અને હું ભાજપ છોડીને કોંગ્રેસમાં જઈશ ને અમારી બેઉની એક તાકાત થશે તો ખ્યાલ આવી જશે. અને વડોદરા શહેરના કોઈ બી ખૂણાના વ્યક્તિ આયા હશે મારા પર યા મારા ભાઈ પાસે, ચોક્કસપણે એમના કામ કર્યા હશે નાત જાત ભેદભાવ વગર. એના આધારે હું માની રહ્યો છું કે અમે ઈમાનદારીથી કામ કર્યું છે, અમે કોઈના પૈસા લઈને કામ નથી કર્યું અને સાચા કામો કર્યા છે. પોલીસ હેરાન કરતી હોય તો કામ કર્યા હશે, બધા જ કર્યા હશે. આજે તહેવારો હોય और તહેવારોમાં ડીજે બંધ કરી દેતા હોય, આવું કરતા હોય, એ ચાલવા નહીં દે. અમારી સત્તા આવશે તો ડીજે બી વાંચશે, ધર્મનું કામ બી ચાલશે, બધું જ ચાલશે, એ ખાતરી આપું છું. જી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આપણે વાત કરીએ એટલે મધુભાઈ આમાં કામ હોય લોકોની જે પાયાની જરૂરિયાતો છે, જે પ્રાથમિક સુવિધાઓ છે. તમારી દીકરીઓ જ્યારે ચૂંટણીના મેદાનમાં હવે ઉતરવા જઈ રહી છે તો તેમનામાં તમે કેટલા કહી શકાય ને કે લીડરશિપના ગુણ જોઈ રહ્યા છો? તમને શું લાગે છે કે એ લોકો આજ સુધી 40 વર્ષ સુધી મારી બેઉ દીકરીઓ મારું વહીવટ એ જ કરતા હતા. પણ અત્યાર સુધી પડદા પાછળ કરતા? હા, પડદા પાછળ કરતા હતા. ગટર, પાણી, લાઇટ, રોડ, કોઈને દાખલો આપવાનો હોય, કોઈને લાઇટ બિલમાં વધારે આવેલા હોય, વેરામાં વધારે આવેલા હોય, તો મારી દીકરીઓ મને કહે કે પપ્પા એ સહી કરાવો અને આ ખરેખર આમને કામ કરો. તો એ અનુભવ મારી દીકરીઓનો છે. તમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છો, પાયાના કાર્યકર છો, અને એવું કહેવાય છે કે ઘણા બધા ક્ષેત્રમાં તમે પાર્ટીને ઊભી કરી છે, મજબૂત કરી છે. એ ક્ષેત્ર પર તમે હાઇલાઇટ કરવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીમાં સંકળાયો છું, પણ પહેલાં હું અપક્ષ હતો. પહેલાં કોઈ પાર્ટીમાં નથી, સ્વતંત્ર હતો હું. અપક્ષ થઈને ભારતીય જનતા પાર્ટી મારી પાસે આવેલી, મેં ભારતીય જનતા પાર્ટી નથી ગયો. એવી જ રીતે આ જે બી કોર્પોરેશનના અંદર બી એ લોકો આવ્યા હતા, વિધાનસભામાં બી એ લોકો આવ્યા હતા, ત્યારે મેં સપોર્ટ કર્યો ત્યારે આજે આવ્યું. બાકી વડોદરા શહેરમાં બીજેપીનું કશું હતું જ નહીં. સભામાં બોલવા ના દેતા હતા, પણ હું 7મો જ ચૂંટાયો કોર્પોરેટર તરીકે, ત્યારે વડોદરા કોર્પોરેશનના અંદર સભામાં બોલતા નલિન ભટ્ટને મેં કીધું કે મેં બેઠો છું, બોલો. અને નલિન ભટ્ટ બોલતા હતા. નલિન ભટ્ટ ખરેખર સાચા વાક્ય હતા અને સાચા અર્થ પર લોકોની સેવા બી કરતો હતો. રાજકારણમાં મધુભાઈ આપણે જોઈએ ને કે સમીકરણ હંમેશા બદલાતા રહે છે. હવે તમારી દીકરીઓ મેદાનમાં ઉતરી રહી છે અને ચોક્કસથી તમે સાથ સહકાર આપશો અને તમારા જે કામો રહ્યા છે એના પરથી આપણે એવો અંદાજો લગાવી શકીએ કે કદાચ એવો જીતી જાય આ ચૂંટણી. ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે કે તેઓ પછી ફરીથી પાછા જાય છે. શું ભારતીય જનતા પાર્ટી અપ્રોચ કરે તો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે એવું તમને લાગે છે? તમે પાછા જઈ શકો ભારતીય જનતા પાર્ટીમાં, એવો કોઈ ચાન્સ ખરો? અથવા તો અત્યાર સુધી એવો કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રયાસ થયો તમને મનાવવા માટે? હજુ તો હું કોઈ પાર્ટીમાં સમાવેશ થયો નથી. હું ભલે મારી દીકરીઓ સમાવેશ થઈ છે, મારી દીકરીઓ પૈનાઈ ગઈ છે અને એ લોકો એમને સ્વતંત્ર કરી શકે છે. તો એમને જે લાગ્યું કે ભાઈ અમારે કોંગ્રેસમાં જવું છે તો કોંગ્રેસમાં ગયા. પણ આજે પિતા તરીકે, એના પિતાશ્રી તરીકે મારું ફર્જ થાય છે કે મારી દીકરીઓ ઊભી હોય તો મારે એને ફેવર કરવું પડે. અને ફેવર 1000% કરવાનું, તન મન દોલત બધી રીતે કરવાનો. ભારતીય જનતા પાર્ટી આવે
તો પાછું ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કે નહીં જવાનું? એ તો સમય બતાવશે. આપણે તો કશું કહી શકતો નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના અંદર એવા ઘણા લોકો આવી ગયા છે જે બીજી પાર્ટીના લોકો જે કરપ્શન કરીને એમને સીધી લીટી રીતે આ લોકોએ આપી દીધા છે, એવા લોકો આવી ગયા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને આજે નહીં, કાલ ઉઠીને બદનામ થવાનો નંબર આવશે, અને જે લોકોએ ખોટું કર્યું છે એમને જેલ જોવાનું ચોક્કસ નંબર આવવાનો છે. જી મધુભાઈ, તમને એવું લાગે છે કે જે લોકો ઇન્ફ્લુઅન્સ ખોટું થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના જે ટોચના નેતાઓ છે તેઓને, અને એટલે તમારે અને પાર્ટીને સંબંધ ખરાબ થયા છે, એના માટે તમે કોઈને જવાબદાર ગણો છો કે કોઈ કારણ હોય? ને જવાબદાર ખરા ને, વડોદરાના અને ગુજરાતના અમુક આગેવાનો છે એ જવાબદાર એમને ગણું છું, ભાજપના લોકો, કે એમને ખોટું કરવું છે. જ્યારે હું એગ્રોનો ચેરમેન હતો ને એગ્રોનો ચેરમેન બનીને કરોડોનું કૌભાંડ પકડ્યું મેં, ને કરોડોના કૌભાંડના અંદર આજના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતમાં ને હિન્દુસ્તાન પર રહી. કોઈ એમડી સસ્પેન્ડ નહીં થયો. એમડીને મધુ શ્રીવાસ્તવે સસ્પેન્ડ કર્યો ને મેનેજરને સસ્પેન્ડ કર્યો એગ્રોના ચેરમેનમાં, કૌભાંડ કરેલા એનામાં. એ બી નડ્યું એમને ભાજપવાળાને. આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરી રહ્યા હતા અને ઘણી બધી આપણે ચર્ચા કરી. અંતમાં શું કહેવા માંગશો હવે તમારી દીકરીઓ જ્યારે મેદાનમાં ઉતરી રહી છે? ચૂંટણીઓ લડશે તો 1000% ચૂંટાવી લાવીશું. અને ચૂંટાઈ લાવવાનું કારણ એ છે કે વડોદરા શહેરમાં મારું જન્મ થયું છે. વડોદરા શહેરના એક ગલીઓ મેં જોઈ છે અને એક પોળ જોયેલી છે, અને કોઈ બી આવ્યા છે તો એના કામો કર્યા છે. એના આધારે કે ભાઈ આ મધુભાઈની દીકરી છે, મધુભાઈ આપણું કામ અડધી રાતે કરેલું હતું. આપણે જેલમાં હતા તો આવીને આપણને છોડાયા હતા. આપણાને દાખલા જોતા હતા, આપ્યા હતા. મામલતદારના દાખલા નહીં મળતા હતા તો કોરા પર સહી કરી આપતા હતા. આ મધુભાઈ છે, એટલે આપણે એમની દીકરીને વોટ આપવાનું મધુભાઈને લીધે. વડોદરાની જનતાને શું કહેવા માંગશો? વડોદરાની જનતાને એ જ કહેવા માંગુ છું કે આપ સૌ જોઈ રહ્યા છો, જ્યાં ત્યાં ખાડા કરી નાખ્યા છે. જ્યાં ત્યાં ખાડા એવા કરી નાખ્યા છે, રસ્તા એને જ રહ્યા છે, ગાડીઓ વધી ગઈ છે, પહોળા રસ્તા કરી શકતા નથી આ લોકો. વિકાસ જે કરવાનો છે, વિકાસના અંદર એક જગ્યા 10 વખત ખાડા કરે છે. તો એ બધા ખાડા કરે છે, અને ખરેખર ધર્મને માનો છો, ધર્મ તો અમે માનતા છે. આજે બજરંગબલીના મંદિર પર છેલ્લા 45 વર્ષથી અમે ભજન કીર્તન કરાયા અને હનુમાન ચાલીસા કરતા આવ્યા છે. અને બજરંગબલીનું મમ્મદ તલાવ હતો, એનો મહાદેવ તલાવ પાડીને એક મોટું મંદિર બનાવ્યું છે બજરંગબલીનું, જ્યાં સ્ટીલના બજરંગબલી 200 ફૂટ ઉપર ત્યાં બે લિફ્ટો મૂકી છે કે લોકોને આવવા જવા માટેની. ત્યાં કાલકા માતા બી છે, ત્યાં પંચમુખી હનુમાન બી છે, રામ લક્ષ્મણ સીતા બી છે, કાળ ભૈરવ બી છે. આ બધા જ મૂર્તિઓ લાવે છે, અને 80% કામ થઈ ગયું છે. એ કોઈના રૂપિયા ઉઘરાવીને નહીં, કોઈ ફેક્ટરીમાં જઈને રૂપિયા લઈ આવ્યા હોય, યા કોઈ રાજકારણમાં કામ આપીને પૈસા લાવ. અમારા કુટુંબનું, અમારા કાર્યકર્તાનું અને અમારા ભાઈબંધોનું એમની જ પૈસા લાગેલા છે, અને ચેકથી લોકોએ પૈસા આપ્યા છે. સંસ્થા બનાવી છે, અને સંસ્થા બનાવીને એ ઇમારત ઊભી કરી છે. તો એ સંદેશો વડોદરા શહેરના ભાઈઓ બહેનો વડીલોને આપું છું કે ભાઈ ટાટા બિરલા ને બધા બહુ જણ છે, અને બધા લોકો રૂપિયા ઉઘરા કરીને બનાવ્યો છે. સમૂહ લગ્ન બી જે લોકો કરતા હશે તો લોકોને ફેક્ટરીમાં પૈસા ઉઘરાઈને કરતા હશે. અમે એક હિન્દુ તત્વ હતા અને એક બજરંગબલીના ભગત હતા, એટલે બજરંગબલીનું મંદિર બનાવી રહ્યા છે. તો એ કહેવા આવ્યો છું કે આપણે ધર્મમાં ચાલતા હોય ભાઈઓ બહેનો વડીલો બધી જ જાતિના લોકોને એ વિનંતી કરવા આવ્યો છું કે એક વખત ભારતીય જનતા પાર્ટીને કાઢો અને ભાજપ કોંગ્રેસને લાવો, ને કોંગ્રેસ ના હોય તો પછી ત્રીજા નેત્રને લાવીશું. પણ એટલી મારી વિનંતી છે. જી, ખૂબ ખૂબ આભાર મધુભાઈ તમારો અમારી સાથે જોડાવા માટે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ મહત્ત્વના ગણાતા હતા મધુભાઈ શ્રીવાસ્તવ, પરંતુ હવે તેમની દીકરીઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા જઈ રહી છે, અને પણ એવા વોર્ડમાંથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે જીતવું અઘરું લાગી રહ્યું છે. વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 15 હાલ ખૂબ જ ચર્ચામાં છે. લોકો ત્યાંના ખૂબ હેરાન થયા છે ત્યાંના કોર્પોરેટરોથી, એવું ચર્ચામાં આવી રહ્યું છે. અને તેવામાં
મધુભાઈ શ્રીવાસ્તવની દીકરીઓ આ જ વોર્ડમાંથી જ્યારે ચૂંટણી લડવા જઈ રહી હોય ત્યારે એ તો સમય જ બતાવશે કે કોના સિર પર આનો તાજ લાગશે જીતનો. પરંતુ અત્યારે રાજકારણ પર આપણે ચર્ચા કરી અને રાજકારણમાં હંમેશા કોઈ મિત્ર અને કોઈ શત્રુ નથી રહેતું. ત્યાં પરિસ્થિતિ હંમેશા બદલાતી રહે છે. હવે આગળના સમયમાં શું થશે તે જોવું રહ્યું. ચૂંટણી પર ચર્ચા સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોતા રહેજો. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.